જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો. હમણાં દોસ્તો 4:30 વાગ્યા ને સવારે તો દોસ્તો હું આપી ગયેલો સામાન લાવવા માટે. આમળા ગયેલો ને આમળા, બીટ બજાર, સરગવાનું સિંગ ને શાકભાજી લેવા દોસ્તો. તો દોસ્તો આ ગાજર, બીટ આ બધું છે ને ઘર માટે ગોરફળી ને પાપડી ને બધું છે. હા એવું બધું છે. આ બી એવું સારામાં સારી સિંગ જોવો. સિંગ બી લેવા 10 કિલોના આસપાસ. પછી 11:30 વાગ્યાના આસપાસ આવી ગયા ઘરે. તો પછી જરાક રેસ્ટ લીધું, પછી જમી લીધું. પછી 1-1.5 વાગે મેં ઊંઘી ગયો, કારણ કે ઉઠવાનું જલ્દી એટલે 1-2 કલાક ઊંઘવાની જરૂરી દોસ્તો. કમ સે કમ 7 થી 8 કલાક સોઈને શરીર માટે સારું. તો ઊંઘી ગયો. 4-4:30 કે ઉઠીને પછી મોડું જોઈને કમ્પ્લીટ. આ દોસ્તો જો આપણું એની પછી લીલી હળદ છે દોસ્તો. ને આજે મસ્ત તડકો. અહીંયા આપણા લીલાછમ ખેતરો ભાતના દોસ્તો. આ દોસ્તો જો ઉડા છે, વાલી છે, પાપડી છે. આ 3 થી 4 જાતનું બીવડું આ બધું મિક્સ. આ જો દોસ્તો મસ્ત માતેલા. ને આપણા ખેતર જો દોસ્તો ભાત તો લીલું છમ થઈ ગયેલું. નો વરસાદ બી નથી આવતો હમણાં, તો થોડો આવે. આ જુઓ દોસ્તો મસ્ત ભાત. લીલું છમ ભાત આપણું. કાલે તો રક્ષાબંધન છે દોસ્તો. હું તો અહીંયા જ છું, ઘરે નહીં જવાનો, કારણ કે મારી બહેન તો બોમ્બેમાં રહી. તો બેન તો અહીંયા લગભગ વચ્ચે આવેલી કે મમ્મી પપ્પા પર ફોન કરેલો ને તો આવેલી. તો એટલે હું તો નથી જવાનો ને આવવા જવાની બહુ મુશ્કેલી થાય, કારણ કે જવા આવવામાં 5 કલાક મિનિમમ લાગી જાય દોસ્તો. વચ્ચે કોઈ કામ મળે તો જરૂરથી જઈશ, તમને પણ દેખાડી દોસ્તો આપણું ઘર. બહેનના મેરેજ થયેલા ને પછી દોસ્તો મેં પહેલી વાર બોમ્બે જોયું. બહેનને ત્યાં રિસેપ્શન પાર્ટી રાખેલી ત્યાં એ લોકોના ઘરે બોમ્બે. ત્યારે બોમ્બે મેં પહેલી વાર જોયેલું. ને પછી ફિલ્મી સિટી એરિયા દેખેલો. પછી તારક મહેતાના ઉલ્ટા ચશ્માનું સેટ પણ જોયું દોસ્તો ત્યાં. ત્યારે તે લગભગ આજથી કેટલા વર્ષ થઈ ગયા? 20 વર્ષ થઈ ગયા દોસ્તો. તો ફિલ્મી સિટી એરિયા પણ જોઈ. ખૂબ સિરિયલની શૂટિંગ થાય, તારક મહેતાની શૂટિંગ. ને પેલો પાઘડી બાંધે ને કોણ, તેના તમે ફોટો પાડેલા દોસ્તો. તેને મળી આવેલા ને બધા જેઠાજી તો હતા નહીં તે દિવસે. આ તો 15 વર્ષ પહેલાંની વાત છે દોસ્તો. દોસ્તો આ ઘર બનાવવાનું તેનું 12 હાથ છે, તૈયાર કરી નાખેલું. 3 12 હાથ છે ને એક બારી છે. 7:15 વાગ્યા ને લોકોની ઘરની લાઈટ પણ ચાલુ કરી નાખી. ના આજે વરસાદ તો આવ્યો નહીં. મસ્ત વાતાવરણ છે દોસ્તો. 7:15 વાગે સાંજેનું. ને અહીંયા સામે બેઠા છે અક્ષય પટેલ ને બાપી. દોસ્તો જો રોટલી પણ બનાવીને તૈયાર.
ને શાક પણ કડક બનાવીને તૈયાર થઈ ગયું. આ જો કાંદા બટાકાનું શાક છે ને શાયદ ફણગાવેલા દાણા ને ચણા છે કદાચ. હમણાં દોસ્તો પૂજા બી કરી નાખી ને હવે મનસા જમવાનું તૈયારી કરે, થાળી પાડ્યા કરે. બધું કાપી માપીને કમ્પ્લેટ દોસ્તો બધું આમળા ગીલો એનું બધું કાપી નાખ્યું. હવે મેં નાહીને પૂજા બી કરી લીધી ને હવે જમવા બેસી જવાની તૈયારી. આજે કાંદા બટાકા ને ફણગાવેલા ચણા અને મગ ને બધું મિક્સ છે આજે. શાક ને ટામેટા બધું કમ્પ્લીટ. અને સામે કુલર ચાલુ કર્યું છે દોસ્તો, એટલો અવાજ તમને આપતો હોય. નજર માર લો. હા જો કુલર છે, વાઇટ દેખાડી જેવું લાગ્યું બોલે બીજું કે. ચાલો જમવા બેસી ગઈ મનીષા. જમવાનું કે કેવું છે? સરસ. ચાલો દોસ્તો જમવા બેસી ગયા. ના ટામેટાનું સલાડ છે, ના ચણા અને બટાકા અને ફણગાવેલા મગ તેનું શાક આજે બનાવ્યું દોસ્તો. આ પણ જમવાનું દોસ્તો. અમે તો બસ બપોરે એકવાર ખાઈએ, સવારે ચા થોડો ઘણો નાસ્તો થઈ જાય, બપોરે જમવાનું ને બસ બરાબર ને. સરસ સારું છે. મસ્ત છે. વાપી પી ગયેલો હતો તો એને માટે શાકભાજી લેવા. સૂકી પાપડી, પછી બીજી પાપડી, પછી કવાર, કાંદા બટાકા, લસણ લેવા. અને સાથે સાથે ગ્લાસ પણ લેવા, આમળા, બીટ, ગાજર. ગાજર વધારે લેવા છે કારણ કે એક ડૉક્ટર સાહેબ છે તો ગાજરને જ્યુસ લીધું છે તો તેના માટે અલગથી ગાજર લેવા 3 કિલો, એટલે 2-3 ગ્લાસ માટે ગાજર લઈ જવા. પહેલાં લેવી જતો હતો પણ અમને તો ડૉક્ટર સાહેબ એ બહાર હતા, 1-2 મહિના પછી આવ્યા તો એમ કે કાલથી બનાવેલા જેમ કે મારા માટે ગાજરનું. ને તમને શૂટિંગ કરવા ભૂલી ગયો દોસ્તો, મેં જે ગમલા હતા ને 5-6 જવારા, તો તે ભાઈ આવીને લેતે ગયા ને, તે ભાઈ લઈ ગયો જવારો, તે શૂટિંગ કરવી લેતે પણ હું જમવા બેસેલો, વાપી થયો જમવા બેસી ગયો, પછી તે પણ આવી ગયો. તે હવે તે અધૂરું ખાઈને પછી પાછો ગયો, એટલે મને નથી આગળ દોરવાનું ને. तो चलो दोस्तों वीडियो ने यहाँ एंड करूँ. वीडियो सारा लगे तो लाइक करजो, शेर करजो और सब्सक्राइब करजो. જે પણ જોઈને દોસ્તો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા, અને કમેન્ટમાં જરૂર લખજો ક્યાંથી જુઓ. મને બી આનંદ થશે કે હા ભાઈ અહીંથી જોઈ છે. તો દોસ્તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો સૌ બધાને જય શ્રી કૃષ્ણ. અને દોસ્તો કાલે હેપી રક્ષાબંધન છે, જરૂરથી ભાઈ બહેન મળીને કંઈક સારું કામ કરજો. તબ તો જય શ્રી કૃષ્ણ દોસ્તો.